ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીની બુક્સ કાઢી લેશે અને અત્યાર સુધી મેં જે તમને લોકોને કરાવ્યું છે એ બધું તમારે અંગ્રેજીની નોટમાં કરવાનું હતું, જે તમે કરેલું જ હશે. મને ખબર જ છે કે લગભગ બધાએ વ્યવસ્થિત કરેલું જ હશે, કારણ કે જે એક્ઝામમાં પૂછાવાનું છે જે વસ્તુ એ આ જ છે એમ સમજી લ્યો કે આ તમારો લીથો છે એમ સમજીને જ તમારે વર્ક કરવાનું છે. હવે આપણે અગાઉ છે ને ધીસ અને ધેટવાળા વાક્ય શીખી ગયા. તમને યાદ હશે કે મેં તમને કીધું હતું કે ધીસ છે એમનો ઉપયોગ આપણે નજીકની વસ્તુ દર્શાવવા માટે કરીએ છીએ અને ધેટનો ઉપયોગ આપણે દૂરની વસ્તુ દર્શાવવા માટે કરીએ છીએ. હવે ધીસ છે એમની સાથે, ધીસ અને ધેટની સાથે હંમેશા શું આવે છે? ઇઝ. અને ઇઝ આપણે મુકાઈ જાય ત્યાર પછી આપણે વાક્ય બનાવતા ત્યારે ધીસ, ત્યાર પછી ધીસ કે ધેટ, પછી ઇઝ અને ત્યાર પછી આર્ટિકલ એ અથવા એન મૂકતા હતા. બરાબર? એ મેં તમને કઈ રીતના શીખડાવ્યું હતું કે પહેલાં સ્પેલિંગ જોઈ લેવાનો કે સ્પેલિંગ ક્યાંથી શરૂ થાય છે, એ ઉપરથી તમારે આર્ટિકલ એ અથવા એન મૂકવાનો છે અને ત્યાર પછી જે સ્પેલિંગ આવતો હોય એ સ્પેલિંગ આપણે વાક્ય બનાવતા હતા. હવે અહીંયા શું છે, બહુ વધારે ફરક નથી. કોઠા ઉપરથી વાક્ય બનાવો. હવે અહીંયા આપણે શું કરવાનું છે કે કોઠા ઉપરથી વાક્ય બનાવો, મતલબ કે પહેલી લાઈન છે એ ધીસ, મતલબ કે અહીંયા જે કેટલા છે સ્પેલિંગ 1 2 3 4 5 સ્પેલિંગ આપેલા છે, બધા સ્પેલિંગ ધીસથી કરવાના છે, કારણ કે કોઠામાં ખાલી આપણને ધીસ જ આપેલ છે. હમણાં ધીસ અને ધેટ બંને આપેલ હોત તો આપણે એ ધીસવાળું કે ધેટવાળું કે એમ વાક્ય બનાવત. પછી મેં તમને કીધું એમ ઇઝ મૂકવાનું છે, પછી આર્ટિકલ એ અથવા એન, પણ એ કઈ રીતના મૂકવાના છે તો કે સ્પેલિંગ જોઈ અને પછી. હવે આર્ટિકલ એ ક્યાં મૂકવાનો છે અને આર્ટિકલ એન ક્યાં મૂકવાનો છે, તો એ તો તમને બધાને ખબર જ છે કે જો સ્વરથી સ્પેલિંગ શરૂ થતો હોય, અંગ્રેજીમાં કેટલા સ્વર છે તો કે 5. કેટલા સ્વર છે? 5. કયા કયા છે તો કે એ, ઈ, આઈ, ઓ, યુ. હવે આ 5 અક્ષરથી જો સ્પેલિંગ શરૂ થતો હોય તો આપણે આર્ટિકલ એન મૂકવાનો છે અને બાકી બધાની આગળ એ મૂકવાનો છે. અને મેં જે નંબર આપ્યા છે તમને અહીંયા 1 2 3 4 5 એ વાક્ય લખવા માટેના છે. તો ચલો આપણે વાક્ય બનાવીશું. કોઈએ જો સાથે સાથે લખવાનું નથી, બધાનું ધ્યાન અહીંયા વિડીયો પૂરો થાય પછી તમારે વ્યવસ્થિત મેં જે રીતના સ્કેલથી વ્યવસ્થિત લાઇનિંગ કરી છે એ મુજબ જ તમારે કોઠો બનાવવાનો છે અને પછી વાક્ય લખવાના છે. એટલે અત્યારે બધાનું ધ્યાન લેક્ચરમાં, વિડીયોમાં. કોઈએ આડા સવડું કોઈની જોડે વાતચીત કરવા માંડવાની નથી ઘરમાં, અથવા તો મોબાઈલમાં બીજું કંઈ જોવા માંડવાનું નથી. બધાનું ધ્યાન અહીંયા. એટલે તમને આ છે ને એક્ઝામમાં ઇનકેસને પૂછાય કે આ રીતના, તો તમને આસાનીથી આવડી જાય. તો ચલો આપણે સૌથી પહેલું વાક્ય બનાવીશું. ફર્સ્ટ નંબર લખેલો છે ત્યાં આપણે પહેલું વાક્ય લખીશું. તો સૌથી પહેલાં લખવાનું છે ધીસ. શું લખીશું આપણે? THIS, ધીસ. બરાબર? ધીસ લખાઈ જાય ત્યાર પછી આપણે શું કરવાનું છે, મેં તમને કીધું જ છે કે ધીસ લખાઈ જાય પછી આપણે શું કરવાનું છે તો કે ઇઝ. શું લખવાનું છે? ધીસ ઇઝ. હવે આર્ટિકલ એ અને એન મૂકવાનો છે, પણ એમના પહેલાં આપણે શું કરવાનું છે? સ્પેલિંગ જોવાનો છે. તો સૌથી પહેલો સ્પેલિંગ છે HUT, હટ.
હટ એટલે શું થાય? ઝૂંપડી. સ્પેલિંગ છે HUT, હટ એટલે ઝૂંપડી. H થી સ્પેલિંગ શરૂ થાય છે, મતલબ કે આગળ આર્ટિકલ એ. આપણે શું આવશે આગળ? આર્ટિકલ એ. અને પછી લખીશું હટનો સ્પેલિંગ. હટનો સ્પેલિંગ તો કે HUT. ધીસ ઇઝ એ હટ, અને વાક્ય પૂરું થાય એટલે ભૂલ્યા વગર છેલ્લે આપણે શું મૂકીએ છીએ? ફૂલ સ્ટોપ. તો આ આપણું કોઠા ઉપરથી પહેલું વાક્ય કમ્પ્લીટ, કે ધીસ ઇઝ એ હટ. ધીસ ઇઝ એ હટ. હટ એટલે ઝૂંપડી. હવે આપણે બીજું વાક્ય બનાવીશું. તો બીજા વાક્યમાં પહેલાં તો ધીસ ઇઝ તો મૂકી જ દેવાનું છે બધાએ. THIS, ધીસ ઇઝ. જો બધાનું ધ્યાન, અહીંયા કોઈએ સાથે નથી લખવાનું. હવે બીજો સ્પેલિંગ આપણે જોઈએ તો છે JUG, જગ એટલે કુંજો. શું છે બીજો સ્પેલિંગ? તો કે JUG. તો જેથી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આપણે આગળ મૂકીશું એ. એટલે ધીસ ઇઝ એ JUG, છેલ્લે ફૂલ સ્ટોપ. ધીસ ઇઝ એ જગ, આ કુંજો છે. આ આપણું બીજું વાક્ય બની ગયું. હવે આપણે ત્રીજું વાક્ય બનાવીશું. તો સૌથી પહેલાં ધીસ ઇઝ, THIS, ધીસ ઇઝ. હવે આપણે ત્રીજું સ્પેલિંગ જોઈએ. તો સ્પેલિંગ છે OWL. સ્પેલિંગ છે OWL, આઉલ એટલે ઘુવડ. બરાબર. તો સ્પેલિંગ ઓ થી શરૂ થાય છે. ક્યાંથી શરૂ થાય છે? સ્પેલિંગ ઓ થી શરૂ થાય છે. ને ઓ છે એ અંગ્રેજીનો સ્વર છે. શું છે? ઇંગ્લિશમાં AEIOU. જો ઓ છે એ સ્વર છે, એટલે આપણે આગળ આર્ટિકલ N શું મૂકવાનું રહેશે? આર્ટિકલ N. અને પછી આઉલનો સ્પેલિંગ OWL અને છેલ્લે ફૂલ સ્ટોપ. ધીસ ઇઝ એન આઉલ, આ ઘુવડ છે. આઉલ એટલે ઘુવડ, એટલે ધીસ ઇઝ એન આઉલ. અહીંયા આપણે એનનો ઉપયોગ કરવાનો થયો છે, કારણ કે ઓથી સ્પેલિંગ શરૂ થતો હતો એટલા માટે. તો આપણા 3 સ્પેલિંગ છે એ કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે ચોથા નંબરનો સ્પેલિંગ કરીશું. સૌથી પહેલાં ધીસ ઇઝ મૂકી દેશું આપણે. THIS, ધીસ ઇઝ. પછી સ્પેલિંગ છે BALL, બોલ એટલે દડો. બી થી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આપણે શું મૂકવાનું રહેશે? એ. એટલે અહીંયા મૂકી દેશું એ. ધીસ ઇઝ એ BALL, બોલ. પછી છેલ્લે ફૂલ સ્ટોપ. ધીસ ઇઝ એ બોલ, આ દડો છે. આ આપણું ચોથું વાક્ય કમ્પ્લીટ. અને હવે આપણે જોઈએ પાંચમું વાક્ય. સૌથી પહેલાં મેં તમને કીધું એમ કે ધીસ ઇઝ, તો THIS, ધીસ ઇઝ. અને હવે આપણે શું જોશું? તો કે સ્પેલિંગ. હવે સ્પેલિંગ છે OX. સ્પેલિંગ છે OX, એટલે કે ઓથી સ્પેલિંગ શરૂ થાય છે. તો આપણે આગળ શું મૂકવાનું રહેશે? આર્ટિકલ N. એટલે આપણે અહીંયા મૂકીશું AN. ધીસ ઇઝ એન. પછી ઓક્સનો સ્પેલિંગ OX, ઓક્સ એટલે બળદ, અને છેલ્લે ફૂલ સ્ટોપ. ધીસ ઇઝ એન ઓક્સ, આ બળદ છે. તો જુઓ, આ બની ગયું આપણું કોઠા ઉપરથી વાક્ય બનાવો છે ને, એકદમ ઇઝી. કારણ કે આપણે અગાઉ ધીસ અને ધેટવાળા વાક્યો આપણે શીખી ગયા છીએ ને. 2 લેક્ચર લીધા હતા, યાદ છે ને બધાને? કે
ધીસ અને ધેટવાળા વાક્યમાં 2 લેક્ચર, પછી અંગ્રેજી વાક્યનું ગુજરાતી કરો, ગુજરાતી વાક્યનું અંગ્રેજી કરો, એમાં પણ આપણે 2 લેક્ચર લીધેલા હતા. એટલે આજે જે આપણે વસ્તુ કરી છે એ તમે અગાઉ ભણી ગયા છો, એટલે તમને થોડીક ઇઝી જ લાગશે. થોડીક નહીં પણ વધારે ઇઝી છે, પણ ના આવડતું હોય એમના માટે થોડું ઇઝી રહેશે. હવે એક કોઠા ઉપરથી તો આપણે કરી લીધું, એટલે હવે લગભગ બધાને 60-70% તો આવડી જ ગયું છે કે સાવ ઇઝી છે. કે પહેલાં જે ધીસ કે ધેટ આપ્યું હોય એ લઈ લેવાનું છે, પછી ઇઝ લઈ લેવાનું છે, પછી આર્ટિકલ એ અને એન મૂકો ત્યાર પહેલાં સ્પેલિંગ જોઈ લેવાનું છે. સૌથી પહેલાં આપણે હટનું વાક્ય બનાવી લીધું હોય, પછી જગનો સ્પેલિંગ જોવાનો, પછી આઉલનો સ્પેલિંગ જોવાનો. સ્પેલિંગ પહેલાં જોઈ લેવાનો, પછી ત્યાર પછી તમારે આર્ટિકલ એ કે એન મૂકવાનું. કારણ કે અગાઉ તમે અહીંયા એ મૂકી દો, બરાબર, અને પછી તમને યાદ આવે કે આ તો ઓથી સ્પેલિંગ શરૂ થાય છે, તો અહીંયા એન આવશે. એટલે એના કરતાં બેટર છે કે પહેલાં તમે સ્પેલિંગ જોઈ લો અને પછી આર્ટિકલ એક એ અથવા એન મૂકી અને વાક્ય બનાવો. અને વાક્ય પૂરું થાય એટલે ભૂલ્યા વગર વાક્યના અંતે શું આપણે કરવાનું છે? ફૂલ સ્ટોપ. શું કરવાનું છે? ફૂલ સ્ટોપ. તો અહીંયા આપણો એક કોઠો છે ને એ પૂરો થઈ ગયો છે. હવે આપણે નીચે બીજો કોઠો છે, સેમ એ જ રીતના કરવાનું છે, પણ ફર્ક શું છે કે ધીસની જગ્યાએ ધેટ. શું છે? ધીસની જગ્યાએ ધેટ. હવે ધીસ છે એટલે કે આ એ નજીકની વસ્તુ દર્શાવવા માટે થાય, અને ધેટ છે એમનો ઉપયોગ દૂરની વસ્તુ દર્શાવવા માટે. ધેટ એટલે પેલું. ધેટ એટલે શું થાય? પેલું. એટલે બસ બીજો કાંઈ બહુ ફર્ક નથી, ખાલી ધીસ છે એમની જગ્યાએ આપણે ધેટ મૂકી અને વાક્ય બનાવવાનું છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલું વાક્ય જે ફર્સ્ટ લખેલું છે ત્યાં આપણે લખી લઈશું ધેટ. THAT ધેટ. પછી મેં તમને કીધું એમ કે ઇઝ છે તો મૂકી જ દેવાનું. ધીસ કે ધેટ જે હોય એમના પછી ડાયરેક્ટ ઇઝ મૂકી દેવાનું. પછી આર્ટિકલ એ અને એન મૂકીએ તે પહેલાં આપણે શું કરવાનું છે? સ્પેલિંગ જોઈ લેવાનો છે. હવે સ્પેલિંગ છે PARROT, પેરોટ. સ્પેલિંગ છે PARROT, પેરટ. પેરટ એટલે પોપટ. તો પીથી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આપણે શું મૂકીશું? એ. શું મૂકીશું? એ. એટલે અહીંયા એ, ધેટ ઇઝ APARROT, પછી પેરટનો સ્પેલિંગ બધા લખી લેશે અને છેલ્લે ફૂલ સ્ટોપ. ધેટ ઇઝ એ પેરોટ. હવે આમનું ગુજરાતી શું થશે કે પેલો પોપટ છે. અત્યાર સુધી જે આપણે ઉપરનો કોઠો છે ત્યાં આપણે ધીસનો ઉપયોગ કરતા હતા, એટલે આ બળદ છે, આ ઘુવડ છે, આ દડો છે એમ આપણે બોલતા હતા. હવે ધેટ આવી ગયું એટલે પેલો પોપટ છે. હવે આપણે બીજું વાક્ય બનાવીશું. તો મેં બીજું વાક્ય બનાવતા પહેલાં તમને કીધું એમ કે સૌથી પહેલાં તો ધેટ, ત્યાર પછી ઇઝ, અને પછી આપણે આર્ટિકલ મૂકીએ તે પહેલાં સ્પેલિંગ જોઈ લઈએ. સ્પેલિંગ છે બીજો ONION, અન્યન. શેનો સ્પેલિંગ છે? ONION, અન્યન. અન્યન એટલે શું થાય? ડુંગળી. શું થાય? અન્યન એટલે ડુંગળી. તો જુઓ, ઓથી સ્પેલિંગ શરૂ થાય છે. હવે સ્પેલિંગ ઓથી શરૂ થાય છે એટલે ઓ છે એ તો સ્વર છે, તો આપણે આગળ આર્ટિકલ શું મૂકવાનું રહેશે? એન. શું મૂકવાનું? એન. અને પછી અન્યનનો સ્પેલિંગ ONION, છેલ્લે ફૂલ સ્ટોપ. ધેટ ઇઝ એન અન્યન. પહેલી ડુંગળી છે. હવે આપણે ત્રીજો સ્પેલિંગ બનાવીશું. તો ત્રીજું વાક્ય બનાવીએ તે પહેલાં સૌથી પહેલાં તો ધેટ ઇઝ મૂકી જ દેવાનું છે. ધેટ ઇઝ.
પછી આર્ટિકલ મૂકીએ તે પહેલાં આપણે સ્પેલિંગ જોઈ લેવાનો છે. હવે ત્રીજો સ્પેલિંગ છે DOVE, ડવ. ડવ એટલે થાય કબૂતર. DOVE સ્પેલિંગ ડીથી શરૂ થાય છે એટલે આપણે આર્ટિકલ એ મૂકીશું. એ ડવ. DOVE ડવ એટલે કબૂતર. છેલ્લે ફૂલ સ્ટોપ. ધેટ ઇઝ એ ડવ. પેલું કબૂતર છે. પેલું કબૂતર છે. અને હવે આપણે ચોથું વાક્ય બનાવીશું. તો મેં તમને કીધું એમ સૌથી પહેલાં ધેટ ઇઝ. સૌથી પહેલાં THAT ધેટ ઇઝ. પછી આર્ટિકલ આપણે મૂકીએ તે પહેલાં શું જોવાનું છે? સ્પેલિંગ જોવાનો છે. સ્પેલિંગ છે LOTUS. લોટસ એટલે કમળ. શું થાય? લોટસ એટલે કમળ. તો આપણે એલથી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આપણે આગળ મૂકીશું એ અને પછી લખીશું લોટસનો સ્પેલિંગ LOTUS. લોટસ એટલે કમળ. ધેટ ઇઝ એ લોટસ. આમનું ગુજરાતી થશે કે પેલું કમળ છે. પેલું કમળ છે. અને હવે આપણે છેલ્લું પાંચમું વાક્ય બનાવીશું. તો મેં તમને કીધું એમ કે ધેટ ઇઝ. સૌથી પહેલાં તો આપણે મૂકી દેવાનું છે ધેટ ઇઝ. પછી આર્ટિકલ એ અને એન મૂકીએ તે પહેલાં આપણે સ્પેલિંગ જોઈ લઈએ. તો સ્પેલિંગ છે EAGLE ઈગલ. ઈથી સ્પેલિંગ શરૂ થાય છે. જુઓ બાળકો, ક્યાંથી સ્પેલિંગ શરૂ થાય છે? ઈથી. હવે ઈ છે એ શું છે? તો કે સ્વર છે. શું છે? સ્વર. AEIOU. ઈ છે એ અંગ્રેજીનો સ્વર છે એટલે આપણે મૂકીશું આર્ટિકલ એન. AN. પછી લખીશું ઈગલનો સ્પેલિંગ EAGLE ફૂલ સ્ટોપ. ધેટ ઇઝ એન ઈગલ. પેલું ઈગલ એટલે બાજ. ઈગલ એટલે બાજ કે પેલું બાજ છે. તો જુઓ આ બીજો કોઠો છે એ પણ આપણો અહીંયા કમ્પ્લીટ, મતલબ કે 5 વાક્ય આપણે લખી લીધા છે. 5 વાક્ય આપણે ધીસવાળા કોઠા ઉપરથી લખ્યા અને 5 વાક્ય આપણે ધેટવાળા કોઠા ઉપરથી બનાવ્યા. હવે ઇનકેસને તમને પરીક્ષામાં આવું કંઈ પૂછાય તો તમે આરામથી લખી શકો છો. અને આ વસ્તુની તૈયારી અગાઉ આપણે જે વાક્ય કર્યા હોય ને તો જ તમને આ વસ્તુ છે ને સહેલી પડે. સમજાય છે તમને હું શું કહું છું? જ્યારે આપણે ધીસ અને ધેટવાળા વાક્ય કર્યા હતા ત્યારે જ તમે સરખું ધ્યાન આપ્યું હોય ને તો આ અત્યારે તમે કદાચ ને મેં ના લખ્યું હોત ને તો પણ તમે લખી શકત. એટલે કાંઈ વાંધો નહીં, હજુ આપણી પાસે તો ટાઈમ છે જ. બધું શીખવાનું જ છે આપણે. અને હું તમને બધાને શીખડાવું જ છું, લખીને જ શીખડાવું છું. બાકી તો હું છોડી દેત અહીંયા કણે વાક્ય ના લખત કે ભાઈ તમે ધેટ ઇઝ એ અથવા એન મૂકી અને સ્પેલિંગ લખીને ફૂલ સ્ટોપ મૂકીને 5 વાક્ય બનાવી લેજો. તો તમે પણ તમારે જ બનાવવાના રહેત. પણ તમારે લોકોને બુક્સની અંદર લખવામાં કાંઈ પણ ભૂલ થાય નહીં એટલા માટે હું તમને લખીને બતાવું છું. હવે તમારે વ્યવસ્થિત બધાએ આ રીતના કોઠો દોરી લેવાનો છે. સ્કેલ વડે જ બધાએ દોરવાનું છે. એકદમ ઇઝી છે. જો ફૂલ સ્કેપ હશે તો તમે 5 વાક્ય છે ને એટલે 10 લાઈન તમારે દોરવાની રહેશે. એટલે એક લીટી છોડી અને વાક્ય તમે લખો જેથી કરીને એકદમ વ્યવસ્થિત લાગશે. નોટબુક્સ હોય તો તમારે કાંઈ લીટી છોડવાની જરૂર નથી, નહીંતર તમારે એક પેજમાં 2 કોઠા સમાય નહીં એટલા માટે. તો બધાને રિક્વેસ્ટ છે કે આ રીતના વ્યવસ્થિત કોઠા ઉપરથી જે સ્પેલિંગ વાક્ય બનાવવાના છે એ તમારે વ્યવસ્થિત લખવાનું છે. અને પછી શું કરવાનું છે? ચલો 2 કોઠા લખાઈ ગયા રફ નોટમાં. રફ નોટમાં શું અંગ્રેજીની નોટમાં, બરાબર.
પછી શું કરવાનું છે, પછી પેક કરીને મૂકી દેવાનું. પાછું વળી વચ્ચે એક દિવસ પછી મેડમનો લેક્ચર આવે ત્યારે વળી ઓપન કરવાનું, બરાબર ને? એમ જ કરવાનું હોય છે ને? અરે નહીં, એમ નથી કરવાનું. હું તમને કહું છું કે જ્યારે ટાઈમ મળે ત્યારે અગાઉ જે વસ્તુ કરાવી છે એમની ઉપર તમારે નજર મારવાની છે કે આ આપણે ટીચરે કઈ રીતના શીખડાવ્યું હતું, અહીંયા શું કરવાનું હતું. હવે આ કોઠા ઉપરથી વાક્ય બનાવ્યા તે પહેલાં આપણે કંઈક શેના સ્પેલિંગ કર્યા આપણે, ત્યાર પહેલાં અવર હેલ્પર્સના 99% લગભગ એ જ કર્યા છે. તો એ પાછા પાકા કરી લ્યો. તે પહેલાં ગુજરાતી વાક્યનું અંગ્રેજી, અંગ્રેજી વાક્યનું ગુજરાતી, એ તૈયારી કરો તમે રફ નોટમાં લખીને. આવું કંઈક ને કંઈક તમારે કરતું રહેવાનું છે જે શીખડાવ્યું છે એમાંથી. બીજું હું તમને એક્સ્ટ્રા કાંઈ કહેતી નથી, એટલું જ કરવાનું કહું છું જેટલું આપણે શીખ્યા છીએ. તો બસ આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.